टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનું કૌભાંડ અને કોંગ્રેસના કોર્પોરેટરના આક્ષેપ પર વીએસ સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમની પ્રતિક્રિયા જે પ્રમાણે છે, હું નિર્દોષ છું, મને સમગ્ર મામલે ખ્યાલ નથી તેમ પારુલ શાહનું જણાવવું છે। મેં કોઈ કમિટીને મંજૂરી આપી નથી તેમ પારુલ શાહ જણાવી રહ્યા છે, પરંતુ તેમની પર આક્ષેપ થયા છે। મારા સમય દરમિયાન કોઈ રિસર્ચ થયા નથી તેમ પારુલ શાહે સ્પષ્ટ નિવેદન આપીને જે આક્ષેપ છે તેમાં કમિટીના નામે નાણાકીય ઉચાપતનો મામલો સામે આવ્યો છે। આપણી સાથે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ છે, તેમની સાથે વાત કરીશું। પારુલબેન, સૌપ્રથમ તો સમગ્ર ઘટનામાં આપનું પણ નામ આવ્યું છે, શું આપની પ્રતિક્રિયા? હવે આ ક્લિનિકલ ટ્રાયલની પ્રતિક્રિયા 2021થી જ્યારે ડૉક્ટર મનીષભાઈ પટેલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે એમને ચાલુ કરી હતી, એમને ડૉક્ટર દેવાંગ રાણાએ ચાલુ કરી હતી। અને દેવાંગ રાણા જે NHLમાં કામ કરે છે, એમને એક્સપર્ટ ફાર્માકોલોજીસ્ટ તરીકે અહીંયા નિમણૂક કરાઈ અને એ ચાલુ કરી હતી। એ પછી જેમ નવા ડૉક્ટર્સ જે જોઈન થતા ગયા એ બધાને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે ઇન્વોલ્વ કર્યા અને એ રીતે આખું આ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ થયું છે। હવે હું તો અહીંયા આગળ ખાલી માત્ર છેલ્લા 6 મહિનાથી છું। મેં અહીંયા આગળ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સપ્ટેમ્બર 2024માં ચાર્જ લીધો અને અરાઉન્ડ 15 ડિસેમ્બર સુધી તો અમને ખબર પડી ગઈ હતી કે આ બધું બરાબર ચાલતું નથી, એટલે ત્યારથી તો અમે ક્લિનિકલ ટ્રાયલ બિલકુલ વીએસ ખાતે સ્ટોપ કરાવી દીધા છે। અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયા છે, કઈ કઈ કંપનીઓના? અત્યાર સુધી, કારણ કે પછી અમે વિગતવાર જ્યારે આ પોલિટિકલ ઇસ્યુ થયો ને અમે એની તપાસ કરી એટલે ખબર પડી કે અરાઉન્ડ 500 જેટલા પીપલ પર આનો ક્લિનિકલ ટ્રાયલ થયો છે અને 4 ક્લિનિકલ ટ્રાયલની કંપનીઓ આમાં ઇન્વોલ્વ છે। કઈ કઈ દવાની કંપનીઓ હતી કે જે નો ટ્રાયલ? એ હું પછી તમને લિસ્ટ મોકલાવીશ, કારણ કે એ બધા આખા ફૂલ નેમ હોય છે ને એ લખેલા છે મારી જોડે। ખ્યાલ જ નથી, કોઈ એકાદ બે કંપનીઓના નામ તો ખ્યાલ હોવા જોઈએ। ક્લીન એક્સેલ હતું, પછી કેવી ક્લિનિકલ રિસર્ચ છે અને બીજી 2 કંપનીઓ પણ છે। જો કોઈ પણ દર્દીઓને કોઈ તકલીફ થાય, કારણ કે એવો પણ આક્ષેપ આવ્યો છે કે દર્દીઓના મૃત્યુ થયા છે, તો આ વાત કેટલી સાચી? દર્દીઓના મૃત્યુનો આક્ષેપ મને પણ આજે જ ખબર પડી, કારણ કે જ્યારે ક્લિનિકલ ટ્રાયલ્સ થતા હશે અને એ વખતે દર્દીઓના મૃત્યુ, હવે એ 4 વર્ષનો લોંગ પીરિયડ છે। હવે એમાં વીએસ હોસ્પિટલમાં દાખલ થયેલા કેટલા પણ કયા કારણે મૃત્યુ થયા છે, હવે અમે આજે આ પ્રશ્ન ઉઠ્યો છે એટલે એનું કોઝ ઓફ ડેથ ને બધું જોઈ અને જાણવાનો ટ્રાય કરીશું। આ રિસર્ચ ખૂબ મહત્વની વસ્તુ રહેતી હોય છે। ભલે આપના સમય દરમિયાન કદાચ મૃત્યુ નહીં થયા હોય, પરંતુ તેની તપાસ તો જે તે સમયની ચાલતી તો હશે। આપ સુપ્રિન્ટેન્ડન્ટ છો તો એ કાગળ તો આપના પાસે આવ્યા હોવા જોઈએ। શેના કાગળો? જે મૃત્યુ કોઈ દર્દીના થયા હોય તો આવી કોઈ તપાસ અત્યાર સુધી થઈ જ નથી? કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો? ના, હું ચાર્જમાં આવી પછી મારી પાસે કોઈ મૃત્યુ થયું હોય કે કોઈ ફરિયાદ લઈને આવ્યું હોય એવો કોઈ બનાવ બન્યો નથી। ને ક્લિનિકલ રિસર્ચ એ ક્લીન એક્સેલ સાઇટ સર્વિસીસ છે, એબ્સોલ્યુટ રિસર્ચ છે, કેવી ક્લિનિકલ રિસર્ચ અને કોમલિન રિસર્ચ સર્વિસીસ, આ 4 કંપનીઓના રિસર્ચ ચાલ્યા છે। આ 4 કંપનીઓ જ્યારે બી પૈસા આપતી હોય તો તે કેવી રીતે ઉપયોગમાં લેવાતા હોય છે, કોના ખાતામાં આવતા હોય છે? બોગસ ખાતું પણ બન્યું હોવાની વાત છે। હા, એવું બન્યું હશે, કારણ કે અમારા ઇન્સ્ટિટ્યુશનનું જે ક્લિનિકલ કમિટીનું ખાતું છે એમાં પૈસા જે રીતે થવા જોઈએ એ રીતે અંદર ડિપોઝિટ થયા નથી। ખાસ તો દેવાંગ રાણાએ જે કમિટી બનાવી હતી, અથવા બોગસ કમિટી હોય કે કોઈ પણ હોય, પરંતુ એમના લેટરમાં આપની પણ સહી છે। આપને લેટર બતાવીશ કે આપની પણ પારુલ શાહ તરીકેની સહી છે, તો આ બાબતે આપ અજાણ છો? અજાણ નથી, પણ આપણે જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ લીધો હોય અને જે પણ પ્રક્રિયા ચાલતી હોય એમાં એકદમ આપણે ના પાડી શકીએ કે હું આમાં નહીં કરું। ધારો કે 57 રિસર્ચ ત્યારે થયા હશે, પણ મારી જોડે
એક એમઓયુ કે એક એમઓયુમાં એ લોકો સાઇન કરાવ્યા હતા. મેં ઘણી એમની સામે રકઝક કરી, પણ એમનો એવો ફોર્સ હતો કે CTRI થઈ ગયું છે અને મેડમ પૈસા રિલીઝ થઈ ગયા છે, એટલે અત્યારે આપણે કરવું પડશે. પણ જેવી આપણને ખબર પડી કે આ બધું થયું છે ત્યારથી એ પ્રક્રિયા સ્ટોપ કરી દે છે. એમઓયુ થયો છે પણ એમાં કોઈ એક કે પેશન્ટનો સ્ટડી કે આગળ કશું કાર્યવાહી થઈ નથી. ખાસ તો સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન આ બાબતે અજાણ હોઈ શકે? કોઈ બોગસ પ્રકારની કમિટી બનાવીને જો તમારી જ પ્રીમાઇસીસમાં ચાલતી હોય તો અજાણ હોઈ શકે? એટલે એને VS હોસ્પિટલ જ્યારથી SVP હોસ્પિટલ થઈ ત્યારથી મેડિકલ કોલેજ જોડેથી એકદમ છૂટી પડી ગઈ છે. એટલે એ એકલું સુપ્રિન્ટેન્ડન્ટના નામથી જ ચાલતું હતું, એ NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જોડે અટેચ નથી, એટલે કદાચ ડીનને ખ્યાલ નહીં હોય. નહીં, પણ સુપ્રિન્ટેન્ડન્ટના તો ખ્યાલ હોય, કારણ કે જે રીતે માહિતી મળી એમાં 4 વર્ષથી આ કમિટી કાર્યરત હતી, અલગ અલગ કંપનીઓ સાથે કાર્યરત હતી, બરાબર, રિસર્ચ પણ થતા હતા. તો આ બાબતની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ ન હોય, આપને ગળે વાત ઉતરે? ના, સુપ્રિન્ટેન્ડન્ટને તો એમને જ આ કમિટી બનાવી હતી ને એમને જ આ બધા રિસર્ચ, એમને ને દેવાંગ રાણાએ એક્સપર્ટ ક્લિનિકલ રિસર્ચ તરીકે જ કામ કરેલા છે. સમગ્ર ઘટનામાં જે કૌભાંડ થયું છે તેમાં જવાબદાર આપ કોને ગણો? હું એવું માનું કે સંસ્થાના વડા સુપ્રિન્ટેન્ડન્ટ અને દેવાંગ રાણાએ બધાને ગેરમાર્ગે દોર્યા છે, એ 2 જણાનું મૂળ ફાળો હોઈ શકે. સાથે જોઈએ તો જે સમગ્ર તપાસ છે હાલમાં ચાલી રહી છે, વિજિલન્સ તપાસ પણ ચાલી રહી છે, લાગી રહ્યું છે કે આ જો તમામ કોલેજોમાં તપાસ કરવામાં આવે, તમામ જે કોર્પોરેશન સંચાલિત કોલેજોમાં તપાસ કરાય કમિટીઓની, તો આ પ્રકારની ઘટના બીજી જગ્યાઓ પણ નીકળે, આવી બોગસ કમિટીઓ? ના, એવું નહીં હોય, કારણ કે VS NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ આગળ SVP હોસ્પિટલ અને શારદાબેન 2 કનેક્ટેડ છે. એટલે શારદાબેનમાં પણ જે ટ્રાયલ કરવા હોય એ બધા NHL થ્રુ જ પાસ થાય, એટલે એવું નથી. અને LG પાસે પોતાની ઇન્સ્ટિટ્યુશનલ કમિટી એકદમ એથિકલ અને ઓર્ગેનાઇઝડ જ છે. તો એવું માનો છો તમે કે NHL પણ એટલી જ જવાબદાર ગણાય આ કિસ્સામાં? ના, NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ VS થી એકદમ છૂટી પડી ગયેલી છે 2019 થી, અને આ બધું 2021 પછી ચાલુ થયું. કમિટીમાં સભ્યો કોણ કોણ હતા? VS ની જે કમિટી છે તેમાં VS ની કોઈ ફોર્મ કમિટી જ નહોતી, એ લોકોએ અંદર કમિટી બનાવી હશે, પણ ઇટ વોઝ નોટ એકોર્ડિંગ ટુ એથિકલ રૂલ. કમિટી હતી તે કઈ હતી? એ ખાસ મને મારી જાણમાં અત્યાર સુધી આવ્યું નથી કે કોણ ફોર્મ, પણ કાર્યકર્તા એના મેન ડૉક્ટર મનીષ પટેલ અને આ દેવાંગ રાણા 2 જણા હતા. ટૂંકમાં કહીએ તો હાલના તબક્કે તો અનેક રીતે તર્ક વિતર્ક છે, આખરે જવાબદાર કોને ગણવા? કારણ કે જ્યારે દેવાંગ રાણાની વાત આવે તો તેઓ પાસે તમામ પ્રકારના કાગળ હોવાની વાત છે, સુપ્રિન્ટેન્ડન્ટ નિર્દોષ હોવાનો બચાવ કરી રહ્યા છે, ડીન પોતે પણ આ બાબતે નિર્દોષ હોવાની વાત કરી રહ્યા છે. તો આખરે આ કિસ્સામાં નાણાકીય ઉચાપત કરનાર વ્યક્તિઓમાં જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. સમાચાર અરવલ્લી